આજે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં એક ટેમ્પો પકડાયો છે। એ ટેમ્પાની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીની સરકાર ગુજરાત સરકારના વિરુદ્ધમાં એવા હોર્ડિંગ્સો, એવા બેનર્સો અને એવા વ્યાખ્યાનો કરેલા છે। એના કારણે ગુજરાત સરકારને બદનામ કરવાના ઈરાદાથી આ ટેમ્પો પકડાયો છે। અમારા કાર્યકર્તાઓ અહીંયા ટેમ્પાની જેવી જાણ મળી એ તરત તાત્કાલિક ટેમ્પો પકડાઈને અને વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ટેમ્પો ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો અને કઈ રીતે? ટેમ્પો વડોદરાથી નીકળીને દરેક તાલુકામાં પોસ્ટર આપી અને વાલોડ આવ્યો અને વાલોડથી પણ આગળ જવાનો હતો। અમે વાલોડના 4 રસ્તા પર સર્કલ પર અમને ખબર પડી કે આ ગુજરાત સરકારને બદનામ કરવાના કોઈ પોસ્ટર આવી રહ્યા છે, એટલે તાત્કાલિક અમે ત્યાં સ્થળ ઉપર પહોંચી અને ટેમ્પાને પકડી અને પોલીસને તાત્કાલિક બોલાવીને પોલીસના શરણે ટેમ્પો કરાવી દીધો છે। કેટલા પોસ્ટરો લઈને નીકળ્યા હતા એ લોકો? લગભગ અડધો ટેમ્પો ભરીને પોસ્ટર એ લોકો કંઈ બોલતા નથી। એ લોકો એમ કહે છે કે અમને અમારા પબ્લિસિટી તરફથી આવ્યા છે અને દરેક જગ્યા પર બેનર લગાવવાનું અમને કીધું છે। પ્રકાશક કે એનું કંઈક નામનો ઉલ્લેખ કરેલો છે? કોઈ નામની ઉલ્લેખ નથી। વાલોડ રસ્તા પછી એક ટેમ્પો GJ6TT 4331 છે ને તેમાં હોર્ડિંગ ભરેલા છે, એટલે બેનરો છે। એ બેનરોમાં તાપી નદીની બાબતમાં અને ભાદર તારા વળતા પાણી છે અને આ લોકો લગાડે છે તો સાહેબ તમે જલ્દી આવો એવું કરતાં ધવલે જે ફરિયાદ આપી છે એના અનુસંધાનમાં બાદ બીજા ધવલે એકબીજાને ફોન કરીને બોલાવી લીધા। તે અરસામાં અમે પહોંચી ગયા અને જે ટેમ્પો હતો GJ6TT 4331નો એના ડ્રાઈવર હતો મોદુને અમે અહીંયા પકડી લાવ્યા હતા અને આ બાબતમાં આ લોકો ભાદર તારા વળતા પાણી એ બાબતમાં જે લોકોનું મંતવ્ય હતું એ બાબતમાં આ લોકો ધવલભાઈ શાહ છે એમણે પોલીસને ફરિયાદ આપી છે અને કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કેટલા ઈસમોમાં? એમ એક ડ્રાઈવર છે અને 3 મહિના મજૂર છે। તો શું ગુનો દાખલ કરવામાં આવે છે? એ તો સરકારી જેવું છે એટલે IPC 505 દાખલ કરવામાં આવી છે। સોરી, તાપી નદીના નીરથી આવું હીરુભાઈ દિગ્ગજ મારો નવું લાઈટ કરો એટલે લઈ લીધો તમે મને જરા લોકેશન પર મહાનગર પર શું લખેલું છે? એક મિનિટ। તાપી નદીના નીર